પછી તો એને બાપે એને એવું કહ્યું હતું કે દીકરી તું તારો પહેલો નંબર આવશે ને તો હું તને છે ને એક આપણા શહેરની સારામાં સારી હોટલમાં જવાનીશ, એવું એને કીધેલું. હાવ ગરીબ હો, બિચારા મજૂરી ઘરે, સાવ સામાન્ય માણસ, અને છોકરીનો પહેલો નંબર આવ્યો પાછો. એટલે એ છોકરીને લઈ અને એનો બાપ સારામાં સારી હોટલમાં એને હોટલમાં જમવા લઈ ગયો. બહુ મોટી હોટલ. એટલે ઓલી દીકરીએ કીધું કે પપ્પા આપણે તો આવી હોટલ કોઈ જોઈ નથી, મોટી જબરદસ્ત મુંબઈ કે અમદાવાદ કેવી હોટલ હોય. તો કે હવે મારે આમાં આપણે, તો કે હા બેટા મેં તને કીધું હતું ને કે હું તને સારામાં સારી હોટલમાં સારામાં સારી ડીશ જમાડીશ. અને ટેબલ ઉપર બેઠા બાપ ને દીકરી. તો વેઇટરને એમ થયું કે આખો ખાવ સામાન્ય ગરીબ માણસ લાગે છે, બધા નાના છોકરા છે, આમાં બહુ સમજી ન કે સમજે એવું છે મોટા. સમજો છો બેટા મારી વાત? એમ તો કહું 6, 7, 8 વાળાને અને શિક્ષકો તો સમજે. હે તો વેઇટર આવ્યો. વેઇટર એમ કે આ જે આવે એને જે કઈ કે આવ્યો છે તો આપણે ખાવાનું રવાના કરી દઈએ. એટલે મેં કીધું કે ભાઈ શું તમારે જોઈએ છે? તો કે અહીં સારામાં સારી ડીશ એક લાવો. એટલે વેઇટર કે એક કેમ, તમે તો 2 જણા છો. તો કે ભાઈ હું તો હાવ ગરીબ માણસ છું, 2 ના પૈસા મારી પાસે નથી, એક ડીશ મારી દીકરીને મારે ખવડાવવાની છે, હું તો ઘરે જઈને રોટલો છાશ ખાઈશ, પણ આ દીકરી માટે સારામાં સારી ડીશ. એટલે ઓલો વેઇટરને એમ થયું કે આવું કેમ કરે છે, દીકરીને આવી મોંઘી ડીશ કેમ ખવડાવ્યો? પૂછ્યું એને. તો કે મારી દીકરી 10મા ધોરણમાં આખામાં ટોપર આવી છે, પહેલો નંબર આવી છે, એટલે એને મારા જમા. બાપને કેટલી હોશ. એટલે વેઇટર છે ને એ ઓલો માલિક પાસે ગયો, એના માલિક પાસે, અને હોટલના માલિકને કીધું કે સાહેબ આ 2 જણા આવ્યા છે ને એ ગરીબ છે પણ છોકરી બહુ હોશિયાર છે, પહેલો નંબર આવી છે, તો એને જમાડવા આવ્યો છે. તો હવે સાહેબ એવું કરવું કે બીજી એક ડીશ મારા તરફથી ખવડાવું? વેઇટર કહે છે. હો, વેઇટર કહે છે. એટલે ઓલો માલિકે 1 મિનિટ વિચાર કરી લીધો, અને માલિકે શું કીધું ખબર છે? એક કામ કરો કે એક ટેબલ સરસ મજાનું સજાવો, હાઈ ક્લાસ મજાની, એમાં મીણબત્તી મૂકો, એમાં ફૂલ ગુલદસ્તો મૂકો, અને પછી બાપ દીકરીને ત્યાં બોલાવો. એટલે બાપ દીકરીને ત્યાં બોલાવ્યા, અને પછી માલિકે હોટલની અંદર ઊભા થઈને જાહેર કર્યું કે આજે અહીં જેટલા જમવા બેઠા છે ને એ બધાને મારા તરફથી ફીસ છે, મારા તરફથી. હો, હોટલનો માલિક કહે છો. અને બધાએ ઊભા થઈને તાળી પાડી, શુભેચ્છા આપી, અને હોટલના માલિકે આખી હોટલમાં જેટલા બેઠા હતા એ બધાને ફીસ્ટ આપી. અને પછી પૂછ્યું, છોકરીને બાપ તો રાજી થયા, પણ પૂછ્યું તમારે ઘરે કોણ છે? તો કે હજી એક ભાઈ છે અને એક એના મમ્મી છે. તો એ 2નું પાર્સલ બંધ દીધું કે તમે એને પણ ઘરે જમવા માટેનું લઈ જાઓ. અને બધાએ ખૂબ તાળીઓ પાડી. અને હવે આ જે છે ને એ છોકરીને કેટલું પ્રોત્સાહન મળ્યું, હે, કેટલું બધું પ્રોત્સાહન મળે. એ વાત તો પછી તો છોકરીને ઘેર જતા રહ્યા. બાપને એમ થયું દીકરી મારે ભણાવી છે, ખૂબ ભણાવી ગણાવી. 15 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 15 વર્ષ પછી એ હોટલના માલિક ઉપર એક મેસેજ આવ્યો કે આ તમારી હોટલની અંદર આ જિલ્લાના કલેક્ટર સાહેબ જમવા માટે આવે છે. આ તો બધા તૈયાર થઈ ગયા, ગુલદસ્તો લઈને બધું ઉભા થઈ ગયા, સમજ્યા? અને પછી પોલીસની ગાડી આવી, પછી કલેક્ટરની ગાડી આવી, 2-3 જણા ઉતરાણ. તો ગાડીમાંથી જે ઉતરાણ કલેક્ટર બેન હતા, અને એ બેન આવી અને પેલા માણસ ઓલો હોટલના માલિકને પગે લાગ્યા. તો હોટલનો માલિક તો અચંબામાં પડી ગયો કે કલેક્ટર મને કેમ પગે લાગે? તો કે મને ઓળખી, પેલા 10મા ધોરણમાં હું ટોપર આવી હતી અને મને તમે ફીસ આપી હતી, એ છોકરી હું છું, અને આજે બધાને મારા તરફથી ફીસ છે, એવું એણે કીધું. એક નાના ગરીબનું બાળક પણ જો ધારે તો કેટલું હોશિયાર બની શકે અને કેટલું આગળ વધી શકે. એટલે તમારે એવું નહીં માનવાનું એ છોકરી જેવી જ આ બધી છોકરીઓ છે. એ છોકરી હતી ને એવી જ બધી છે, એવા જ આ બધા છોકરાઓ છે. તમે પણ ધારો ને તો એક ધ્યાન રાખવાનું, ભણવાનું મૂકવાનું નહીં. અહીં કેટલા ધોરણ છે? 8. પછી 9માં ક્યાં જાય બધા? માંગધરા જાય, પછી સુરેન્દ્રનગર મળે તો ક્યાં જાય? કેજીવીપીમાં. પહેલો નિર્ણય કરવાનો કે અમે ભણવાનું બંધ કરશું નહીં. 8 ભણ્યા પછી 9મું ધોરણ ગમે ત્યાં હોય અમે ભણવા જશું, બરાબર ને? પછી 10મું, પછી 12.